સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર સવારે ટ્રેનમાં બેઠેલા યાત્રીઓએ દરવાજો ન ખોલતા બહાર ઊભેલા લોકોએ ટ્રેનના બારીઓના કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયો વાયરલ થયા બાદ રેલવે પોલીસ એક્શનમાં આવી આરોપીઓની ધરપકડ કરી હતી। સુરત રેલવે સ્ટેશન ખાતે અજમેર દાદર એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હોવાની વાતથી રેલવે પોલીસ દોડતી થઈ ગઈ હતી। વલસાડ સ્ટેશનેથી યુવકની અટક કર્યા બાદ ઘટના કંઈ અલગ જ હોવાની વાત સામે આવી હતી। ટ્રેનનો દરવાજો બંધ કરી અન્ય મુસાફરોને એન્ટ્રી નહીં આપતા આ યુવકની પોલીસે અટક કરી હતી। મળેલી માહિતી મુજબ ગુરુવારે સવારે અજમેર દાદર એક્સપ્રેસ ટ્રેન સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર આવી હતી। આ ટ્રેનના જનરલ ડબ્બામાં હોબાળો થયો હતો તેમજ કેટલાક લોકોએ ટ્રેન પર પથ્થરમારો કરી ટ્રેનની બારીના કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો, જેથી રેલવે તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને પોલીસ તાત્કાલિક પ્લેટફોર્મ નંબર 4 પર દોડી આવી હતી, પરંતુ ટ્રેન આગળ ચાલી ગઈ હતી, જેથી સુરત રેલવે સ્ટેશનને પોલીસે વલસાડ પોલીસને અજાણ્યા યુવક અંગે જાણ કરી હતી। વલસાડ પોલીસે રેલવે સ્ટેશનેથી આ યુવકને અટક કરી સુરત રેલવે પોલીસને સોંપ્યો હતો। પોલીસ તપાસમાં યુવકે કબૂલ્યું હતું કે સુરત સ્ટેશન પાસે ટ્રેનના જનરલ ડબ્બાના દરવાજા તેણે અંદરથી લોક કરી દીધા હતા, જેથી અન્ય મુસાફરોને ટ્રેનની અંદર પ્રવેશ નહીં મળતા મામલો વિચક્યો હતો।